જો મિત્રો આપણે આવી ગયા છે વિડીયો બનાવવા માટે આ જે રીતના આપણે વિડીયો બનાવીએ છીએ એ તમને જણાવશું ત્યારે વિડીયો જોજો પૂરો વિડીયો જોશો તમને પણ આવડી જશે આ વિડીયો બનાવતા માતાજીના ફોટાવાળા કોઈ પણ ફોટાવાળા વિડીયો બનાવતા આવડી જશે ચાલો તારે જોડાયેલા રહો આપણી ફેસબુક ચેનલમાં જો આપણે વિડીયો કમ્પ્લીટ શૂટ કરી લીધો છે અને જોઈ લેજો તમે આ વિડીયો આપણે આને ચરાવવાનો નથી આને આપણે એડિટ કરવાનો છે એટલે આપણે ડાઉનલોડ કરી લેશું જો વિડીયો ડાઉનલોડ થાય છે જો વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે હવે આપણે બધું કટ કરીને ઇન્સ્ટાગ્રામમાંથી બહાર નીકળી જઈશું અને આ સોંગ છે એ પાછું લેવાનું રહેશે એટલે સરખું સાચવીને રાખજો ત્યારે આ એપ્લિકેશન આપણે ચાલુ કરી દેવાનું રહેશે જો વિડીયોનું ઓપ્શન દેખાશે એમાં ઓકે આપી દો પહેલા જ નંબરમાં જે આ સાઈડ વિડીયો લખેલું છે એમાં ઓકે આપી દો એટલે તમારો વિડીયો પહેલા જ નંબરનો આપણો વિડીયો છે એ આપણે લઈ લઈશું ચાલો ત્યારે આપણે વિડીયો લઈ લીધો છે હવે કેવી રીતે એડિટ કરવાનું એ તમને શીખવાડશું પહેલાં તો જ્યાં નામ દેખાય છે એને જ આપણે કાઢવાનું રહેશે એ નામ બધું ચોકડી ઉપર દબાવી દેવાનું પછી આ રીતે નેચરલ ઓપ્શન ઉપર ઓકે આપશો એટલે એક એડવર્ટાઇઝ જોવાની આવશે એક આવે કે બે આવે એ એડવર્ટાઇઝ તમારે જોઈ લેવાની રહેશે આપણે એડવર્ટાઇઝ જોઈ લીધી છે ચાલો હવે આપણે વિડીયો આપણે થોડુંક કલર ચેન્જ કરી લઈએ આપણું ફિલ્ટર થોડુંક સારું લાગે એવું કરી નાખીએ જો આમાંથી થોડુંક કલર ચેન્જ કરી લેવાનું રહેશે આમાં 3 ઓપ્શન છે એ 3 ઓપ્શનમાં આવી સેટિંગ કરી લેવાનું રહેશે એટલે થોડુંક સારું લાગે જો આ પહેલું ઓપ્શન છે ચાલો પહેલું ઓપ્શન પૂરું હવે બીજું ઓપ્શન ચાલુ કર્યું છે એમાં સહેજ આ રીતનું કરી લેવાનું રહેશે 15-13 જેવું કરી લેવાનું રહેશે આ એકેય સેટિંગ ના કરતા આ સેટિંગ નથી સારા લાગતા બીજા એક એસ નામનું સેટિંગ છે એ કરી લેજો એ સારું છે એક આ સેટિંગ કરી લેવાનું એટલે આપણે વિડીયો કમ્પ્લીટ સરસ દેખાશે આપણે સેટિંગ કરી લીધું છે કમ્પ્લીટ વિડીયોનું હવે આપણે એક ફોટો લેવાનો છે માતાજીનો સારો આ ઓપ્શનમાં ઓકે આપી દેવાનું માતાજીનો સારો તમારે જે ફોટો ગોતો એમાંથી ગોતી શકો બાજુનું ઓપ્શન છે એમાંથી આપણે તો માતાજીનો વિડીયો બનાવવાનો છે એટલે મેલડીમાંનો ફોટો લઈ લીધો છે તમે પણ મેલડીમાંને માનતા હોય તો આ વિડીયોને શેર કરી દેજો જો આ રીતનું સેટિંગ કરી લેવાનું છે આ રીતનું સેટિંગ કરી લેશો તો ફોટો કમ્પ્લીટ અસલ સેટિંગ થઈ જશે આપણા ઉપર આપણા વિડીયોમાં જો પછી ઝૂમ કરી લેવાનું રહેશે વિડીયો આખા વિડીયોમાં 30 સેકન્ડનો છે વિડીયોમાં ચેન્જ કરી દેવાનો લેટેસ્ટ ચડાવી દેવાની 30 સેકન્ડ લગી અને પછી આ રીતનો ઝૂમ કરી લેવાનો રહેશે ફોટો આ રીતનો ફોટો ઝૂમ કરી લેવાનો કમ્પ્લીટ ઝૂમ થઈ ગયો છે ફોટો હવે જો ઓપ્શનમાં હું દબાવું એ રીતે ધ્યાન રાખજો તમે ખાસ ત્રીજા નંબરનું ઓપ્શન છે એ રહ્યું લઈ લેજો તમે એના ઉપર ઓકે આપી દેજો પછી જે ઓલું નીચે દેખાય છે એને નેચરલી સાઈડ કરી નાખજો એટલે ફોટો એકદમ કમ્પ્લીટ સેટ થઈ જશે આ રીતનું ઝૂમ કરી લેવાનું પછી એનું નેચરલી સાઈડ લઈ લેવાનું રહેશે હજી સેટ નથી થયો સેટ થશે એટલે તમને ખબર પડશે
ખાસ ધ્યાન રાખજો. આ કલર એક ચેન્જ કરતા નહીં, કલરમાં કંઈ સારું નહીં લાગે, એટલે ખાલી નોર્મલ રાખજો. જ્યાં ઓલું લીટી વધી ગઈ છે એને હાવ 0 કરી નાખજો. મારામાં વધી ગઈ છે, તમારામાં વધી ગઈ હોય તો એને 0 કરી નાખજો તો સારું લાગશે. જો ફોટો આવે આ રીતનો કરી લેવાનો રહેશે ચેન્જ, એકદમ કમ્પ્લીટ લાગશે. જો આટલો ઝૂમ રાખજો. જો આપણો ફોટો જે આપણો વિડીયો છે એને ઉપરલી સાઈડે આમ કાળા કલર જેવું કરી નાખવાનું. ત્રીજા નંબરનું ઓપ્શન છે એમાં જ આવી જશે આ રીતનું. આ રીતનું કાળા કલર જેવું કરી નાખવાનું ઉપરથી, એટલે અહીંયા ફોટો આવવાનો છે એટલા માટે. જો હજુ ફોટો ચેન્જ નથી થયો. હવે ફોટો ચેન્જ થઈ ગયો છે. જો આપણે લીટી આપણે ઓપ્શન હતું એ આમ સાઈડમાં કરી દીધું એટલે ફોટો આપણો ચેન્જ થઈ ગયો છે. જો હવે એકદમ કમ્પ્લીટ લાગે છે. હવે જોવું તો સારું લાગે છે. કમ્પ્લીટ થઈ ગયો છે આપણો વિડીયો. અને તમારે જે પણ નામ લખવું હોય, કંઈ પણ લખવું હોય તો લખી નાખજો. જો આ એક ઓપ્શન છે, આ ફિલ્ટર એક લઈ લેજો તો સારું લાગશે. આખા એમ નહીં મૂકવાનું, ખાલી આટલા વિડીયો ચાલુ થવાનું હોય એટલામાં જ મૂકવાનું રહેશે. ત્યારે આપણે નામ લખી નાખીએ છીએ. મેં તો આવું નામ લખી નાખ્યું છે. તમને જે પસંદ આવે નામ લખી નાખજો. આ રીતનું નામ સેટ કરી નાખજો એકદમ કમ્પ્લીટ. અને આ રીતનું વિડીયોમાં સેટ કરી દેવાનું કે નામ પૂરું નહીં આવે, ખાલી થોડાક લગી જ આવશે. એટલે નામ કમ્પ્લીટ આખા વિડીયોમાં કમ્પ્લીટ કરી નાખવાનું. ત્યારે આપણે બીજું નામ લખી નાખીએ છીએ. બીજું નામ લખી નાખ્યું. ચાલો ત્યારે આ નામને પણ સેટ કરી નાખીએ. જો આ નામમાં પણ આવું ઇમેજ મૂકી દેજો એટલે સરસ લાગશે. જો નામ કમ્પ્લીટ થઈ ગયું છે અને વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે વિડીયો થાય છે ડાઉનલોડ અને ત્યાં લગી એડવર્ટાઈઝ જોઈ લો. જો વિડીયો થઈ ગયો છે કમ્પ્લીટ, સેકન્ડ પૂરી થાય એટલે. અને હજુ એક બીજું એપ્લિકેશન છે, એમાં વિડીયો એડિટ કરવાનો રહેશે. બીજો વિડીયો નાખીશ એ જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. ચાલો બાય બાય.